દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। આ પરિવર્તનના પ્રતિબિંબ રૂપે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોને પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે। દહેજ સેઝ આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાં સ્થાન મેળવી રહ્યું છે। દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપમ કુમારે એક વિડિયો પ્રેઝન્ટેશન દરમિયાન જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ઉદ્યોગલક્ષી અને નિકાસમુખી નીતિઓના કારણે દહેજ સેઝે અભૂતપૂર્વ વિકાસ હાંસલ કર્યો છે। તેમણે જણાવ્યું કે દહેજ સેઝ દ્વારા PCPIR વિસ્તારમાં ઔદ્યોગિકરણને ગતિ મળી છે અને ભરૂચ જિલ્લો વૈશ્વિક વેપારના નકશા પર વધુ મજબૂત રીતે ઉભરી રહ્યો છે। દહેજ સેઝ હાલમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત 74 ઔદ્યોગિક એકમો ધરાવે છે। વર્ષ 2025-26 દરમિયાન દહેજ સેઝે ₹10,424.31 કરોડની કુલ નિકાસ નોંધાવી, જે તેની વધતી ક્ષમતાનો પુરાવો છે। રોજગારી સર્જનમાં પણ દહેજ સેઝ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે। ઝોન દ્વારા અત્યાર સુધીમાં 23,198 લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં 10,882 પ્રત્યક્ષ અને 12,316 પરોક્ષ રોજગારીનો સમાવેશ થાય છે। પરિણામે ભરૂચ જિલ્લાના હજારો પરિવારોના જીવનધોરણમાં સુધારો નોંધાયો છે। દહેજ સેઝનો કુલ વિસ્તાર 1152.94 હેક્ટર છે। હાલમાં 2 ઝોન કાર્યરત છે, જ્યારે પખાજણ ગામ નજીક આશરે 650 હેક્ટર વિસ્તાર ધરાવતો ત્રીજો ઝોન આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે। ત્રીજા ઝોનના વિકાસથી નવા ઉદ્યોગો, વધુ રોકાણ અને રોજગારીની તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય સ્તરે પણ દહેજ સેઝે પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે। વેપારી નિકાસની દ્રષ્ટિએ દેશના તમામ સેઝમાં દહેજ 9મા ક્રમે છે, જ્યારે કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ માલ તેમજ પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં ચોથું સ્થાન ધરાવે છે। અમેરિકા, બ્રાઝિલ, UAE, ચીન અને જર્મની જેવા દેશોમાં નિકાસની દ્રષ્ટિએ પણ દહેજ સેઝ દેશના અગ્રણી ઝોનમાં સ્થાન પામ્યું છે। ઔદ્યોગિક વિકાસ, વિશાળ નિકાસ, વૈશ્વિક વેપારમાં વધતી હાજરી અને હજારો લોકોને મળતી રોજગારીના કારણે દહેજ સેઝ આજે ભરૂચ જિલ્લાના આર્થિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। આગામી સમયમાં ત્રીજા ઝોનના અમલીકરણ સાથે ભરૂચ જિલ્લો દેશના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા व्यक्त કરવામાં આવી રહી છે। भारत देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 12 साल पूरे होने पे हमने ये प्रोग्राम आयोजित कराया है और ये दहेज स्पेशल इकोनॉमिक जोन के अंदर ये प्रोग्राम आयोजित कराया गया है। आज 11 जून ये दोपहर में ये प्रोग्राम आयोजित कराया गया है और इस प्रोग्राम में हमने देश के टोटल एक्सपोर्ट मतलब कुल निर्यात के और की विकास गाथा को हमने बताया और साथ साथ में जो भरूच ज़िले के स्थान को भी हमने बताया। भरूच 11वें नंबर पे आता है देश के टोटल सारे मोर देन 750 डिस्ट्रिक्ट्स में, वो 11वें नंबर पे भरूच का स्थान है और भरूच से मोर देन 92,000 करोड़ का एक्सपोर्ट होता है और उसमें जो दहेज स्पेशल इकोनॉमिक जोन है इससे मोर देन 10,000 करोड़ का एक्सपोर्ट विगत वर्ष में 25-26 में हुआ है। और दहेज स्पेशल इकोनॉमिक जोन इसके 2 पार्ट है और इसका टोटल जो क्षेत्रफल है वो 1152 हेक्टेयर है और इसमें दहेज स्पेशल इकोनॉमिक जोन में टोटल 74 यूनिट्स हैं और मोर देन 23,000 पीपल आर एम्प्लॉयड हेयर and a new zone that is new part 3 of दहेज SEZ is coming। ये हमारा पखाजन विलेज के पास अभी प्रस्तावित है और इस साल के अंत तक वहाँ आवंटन स्टार्ट हो जाएगा, इकाइयों का आवंटन स्टार्ट हो जाएगा। और दहेज SEZ ये DMIC कॉरिडोर और PCPI रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफ़ी संभावनाएं हैं। जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एंड एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफ़ी ज़्यादा संभावनाएं हैं और दहेज का काफ़ी
एक महत्वपूर्ण स्थान है देश के अदर एसीजेड में, और ये 4th नंबर का एसीजेड है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका 4th नंबर का दहेज एसीजेड्स का स्थान है। धन्यवाद। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।